આજની ધર્મકથા. પ્રણામ. માયરાની અંદર બેઠેલા ગુણસાગર છે. એક પછી એક પ્રસંગો એમની સામે નાટ્ય સ્વરૂપે ભજવાઈ રહ્યા છે. પણ એ કયા પ્રસંગો છે, શું છે, કોણ કેવો અભિનય કરે છે, એ જોવા માત્રની પણ દરકાર જેમને નથી એવા ગુણસાગર છે. મનોરંજન માટે થતા એ દ્રશ્યો એ મનોરંજન નહીં કરી શક્યા, કારણ કે એમનું મન એ દ્રશ્યોમાં હતું જ નહીં. અને અંતર્મન એક ધારામાં ચડ્યું. આવતીકાલે સવારે હું પ્રવચ્યના માર્ગે પ્રયાણ કરીશ. આવતીકાલની સવારે મારા જીવનની એવી ઉજ્જવળ સવાર હશે કે જે દિવસે, જે સવારે મારા જીવનની અંદરમાં અવિરતિ નામનો અંધકાર દૂર થઈ અને વીરતી નામનો સૂર્ય ઉગશે. એમના મનમાં એવો કોઈ ભાવ નથી વિશેષપણે કે હા શું આ પાપથી છૂટીશ, આ છે. ના, મૂળ હું મારા ભવચક્રનો અંત લાવવા માટેનો પરાક્રમ કરીશ. સંયમ જીવન છે ને, બે ભાવ માટે છે. એક ભાવ છે કે હું 6 કાયના જીવની વિરાધનાથી અટકીશ. બીજો ભાવ છે હું મારા ભવચક્રનો અંત લાવવા માટેનું સત્વ અને પરાક્રમ, સાહસ ફોરવીશ. બંને પોતપોતાના સ્થાને યથાર્થ છે. એક નકારાત્મક પુરુષાર્થ છે અને એક સકારાત્મક પુરુષાર્થ છે. ગુણસાગરજીના મનની અંદરમાં અત્યારે જે પુરુષાર્થ ફોકસ કે હાઇલાઇટ થઈને આમ ઉપસી રહ્યો છે એ છે સકારાત્મક પુરુષાર્થ. અને એના કારણે શું થાય છે તો કે હવે ભાવની ધારા પણ એ જ પ્રમાણે ચાલે છે. હું સંયમ લઈશ ગુરુ ભગવંત કને, અને એ પછી શું તો કે સંયમી માટે, નૂતન સંયમી માટે વર્ષો સુધી જો કોઈ એક આચાર, એક ભાવ, એક કર્તવ્ય શાસ્ત્રકાર ભગવંતોએ દાખવ્યું છે તો એ છે શ્રુતનું ભણવાનું. હું શ્રુત ભણીશ. એ મારા ગુરુ ભગવંત મને વાચના આપતા હશે અને હું એ વાચનાને સ્વીકારતો હોઈશ. વાચના સાંભળી લીધા પછીથી એ વાચનાને સંવેદતો હોઈશ, એના પર ચિંતન કરતો હોઈશ. એ પત્યા પછીથી હું એની પર મનન કરતો હોઈશ. અને એમ કરતાં 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 આ દુનિયાવી તમામ ભાવો, આ પૌદ્ગલિક તમામ ભાવો એ મારાથી વિખૂટા પડતા જશે અને હું સમત્વના રસની અંદરમાં, સમતા રસની અંદરમાં લીન બનીશ. મારે અનાદિકાળથી મારા સંસ્કારમાં પડેલા કામ આદિ દોષો, કષાયો, ક્રોધ આદિ આ બધાને કાઢવા નહીં પડે, એ ખરી પડશે. કેમ? કારણ કે હું અતિ મૂલ્યવાન એવા તત્વનો આકર્ષિત થઈ અને એનો રસિયો બનીશ. જ્યારે કોઈ એક માણસ કરોડપતિ બને છે ને ત્યારે એને ભિખારીપણું ટાળવું નથી પડતું, ભિખારુપણું ટળી જાય છે. એ કરોડપતિ બનવા પ્રયત્ન કરે, એ ભિખારીપણું ટાળવા પ્રયત્ન ન કરે. એનું લક્ષ્ય એ કરોડપતિ બનવાનું છે. એમ હું મારા આત્મા પર લાગેલા એક કષાયોને જીતીશ, એક કષાયોને દૂર કરીશ, એનાથી બચીશ. ના, આવો ભાવ નહીં. અત્યારે ગુણસાગરજી ગુણ શ્રેણી ચડી રહ્યા છે અને શ્રેણી ચડતો માણસ એ ઉર્જાથી પ્રચુર હોય છે. એવું કહેવામાં આવે છે કે ક્ષપક શ્રેણી માંડવા સમયે આત્મામાં કેટલી ઉર્જા ઉત્પન્ન થાય, કેવો અગ્નિ ઉત્પન્ન થાય, એ વિચારોનો, એ આત્મસંવેદનાનો, એ અંદરના બળનો, સત્વનો એ કેવો અગ્નિ હોય તો કે આખા 14 રાજલોકના તમામ જીવોના અનાદિ અનંત કાળના જેટલા પણ પાપો છે, જેટલી કારમણ વર્ગણાઓ છે, જેના આત્મા પર ચોંટી છે, એ બધાને ભેગી કરીને જો આ અગ્નિમાં નાખવામાં આવે તો બધાના પાપ ભસ્મીભૂત થઈ જાય. એ હદ સુધીનો અગ્નિ
એ આત્માની અંદરમાં પ્રવેશે છે, પ્રગટે છે. કેમ આ કાળમાં આપણને કેવળ જ્ઞાન નથી? કારણ કે આ કાળનું છેલ્લું સંગયણ એ આ પ્રકારનો અગ્નિ અંદરમાં પ્રગટાવવા અથવા સહન કરવા સક્ષમ જ નથી, એટલે કેવળ જ્ઞાન નથી. ગુણસાગરજીનો આત્મા અત્યારે એવા ઘર્ષણની શરૂઆત કરે છે કે જે ઘર્ષણના કારણે અગ્નિ આમ ધડાકાભેર ઉત્પન્ન થતો જાય છે. સામાન્ય આપણી એવા વિચારો નહીં હોય જે આપણે અત્યારે બોલીએ છીએ તો બહુ ક્ષુલ્લક હશે. એ સ્પીડ એમની જે હશે, એ ઇન્ટેન્સિટી જે એમની હશે, એ તો અત્યારે કલ્પના બહારની છે આપણી. હું શ્રુત ભણીશ, હું સમત્વરસ સમતારસની અંદરમાં લીન બનીશ અને મારા કામ અને કશાય એ બધા દૂર થઈ જશે મારાથી. એ તો સાહજિક રીતે થશે. મારો પુરુષાર્થ શું હશે? તો કે મારો પુરુષાર્થ હશે કે હું ગુરુનો વિનય નિત્ય એક ક્ષણના પણ આંતરા વિના હું મારા એ જીવનની અંદરમાં સતત ગુરુનો વિનય કરીશ. અહીંયા ગુરુ સમર્પણ શબ્દ નથી વાપરતા, ગુરુ વિનય શબ્દ વાપરે છે ગ્રંથકાર. કેમ? કારણ કે સમર્પણ તો પ્રસંગી હોય, સમર્પણ તો ક્યાંક અનુભવાય, જ્યારે વિનય એ આંતરિક અને બાહ્ય બંને જગતની અંદરમાં પૂર્ણપણે નિતાંત જાગ્રત રાખે એ વિનય છે. સૂતા બેસતા ઉઠતા દરેક સમયે ગુરુનો વિનય હશે મારા. એ વિનય એટલે એવું નહીં કે ગુરુ ઊભા હોય તો હું ઊભો રહીશ, ગુરુ બેસશે પછી જ હું બેસીશ. ફક્ત એટલા પૂરતો મર્યાદિત વિનય નહીં. વિનય એટલે આંતરિક સંવેદનાની અંદરમાં પણ, ઊંઘમાં પણ એમને એ ભાવ હોય કે હું જે છું એ મારા ગુરુ થકી છું. મારા મનની અંદરમાં અત્યારે જે પરિણામો ચાલી રહ્યા છે એ બધા મારા ગુરુના સાપેક્ષ હોવા જોઈએ. એક પણ મનનો વિચાર, આંદોલન, સ્પંદન, પરિણામ એ મારા ગુરુથી નિરપેક્ષ ન ચાલે. ગુરુથી નિરપેક્ષ એટલે શું? ગુરુને ન ખબર પડે એવી રીતે? ના. ગુરુથી નિરપેક્ષ એટલે ગુરુની જે માન્યતા છે એનાથી વિપરીત એક વિકલ્પ પણ મારા મનમાં ના આવવો જોઈએ. આ વિનય છે. અને કદાચ બહુ જ તત્વના બેઝ વિચાર કરીએ તો આ જ સમર્પણ છે. ગુરુ કે માની લેવું હોય તો બહુ બાહ્ય સ્વરૂપ છે સમર્પણનું. ગુરુને જે યોગ્ય નથી લાગતું એ મને પણ યોગ્ય ન લાગે, આ સમર્પણ, આ વિનય. અને આવો વિનય હું મારા ગુરુ ભગવાન પ્રત્યે કરીશ. ક્યારે કરીશ? ક્વચિત કરીશ? નહીં, હું નિત્ય કરીશ. એ આખું સંયમ જીવન એમનું એ એમની નજર સમક્ષ વિઝ્યુલાઇઝ થતું હશે. એ સમયે સમયગાળો જુઓ, ફક્ત માયરામાં બેઠા છે અને કેટલાક નાટકો ચાલી રહ્યા છે. એ કંઈ 2 કલાક 5 કલાક ન ચાલતા હોય. લગ્નનો પ્રસંગ છે, નાટક જોવાનો પ્રસંગ નથી. કેટલીક મિનિટોનો માંડ પ્રસંગ હશે અને આટલીક જ મિનિટની અંદરમાં આ મન કલ્પનાના ઘોડાઓને ક્યાંથી ક્યાં ઉડાવી શકે છે, દોડાવી નહીં, એ જોવાનું છે. મારા ગુરુનો વિનય હું નિત્ય સેવીશ. પછી મારા પોતાના વર્તમાન સમયમાં હું શું કરીશ? એ સમયમાં તો કે હું તપશું મનોહારી રે લોલ. હું તપથી મારી કાયાને તપાવીશ. પછી શું થશે? કાયા તપશે તો કાયા કૃશ થશે? બસ એ જ ના. તપશે કાયા અને કૃશ થશે મારા કશાયો. કેમ? કારણ કે મારું તપ એ ફક્ત શરીરને બાળનારું નહીં હોય, એ શરીરની ઉર્જાને બાળનારું નહીં હોય, એ કારમણ વર્ગણાને બાળનારું હશે. એવું કઈ રીતે? તો કે મારું લક્ષ્ય એ હશે, મારી સતતની પ્રવૃત્તિ હશે, મારો આશય એ હશે. હું ફક્ત તપની વ્યાખ્યાને શરીરના માધ્યમ પૂરતું જ મર્યાદિત નહીં રાખું. તપની વ્યાખ્યા જે છે કે હું અંદર ઘૂસી અને મારા કર્મને મારું, કર્મને તપાવું. એટલે બાહ્યથી ભલે કદાચ હું ઉપવાસ એકાસના વગેરે કરીશ, પણ હું ઉતરીશ અંદર અને મારા કર્મને તપાવીશ. મારી એ કુવાસનાઓ, મારી આસક્તિઓ, મારી આહાર સંજ્ઞા આદિ સંજ્ઞાઓ, આ બધાને વીણી વીણી પકડી અને મનની અંદરથી વિપરીત ભાવોને ઊભા કરવા દ્વારા, એના પ્રત્યે ઘૃણા ઊભા કરવા દ્વારા, એના પ્રત્યેનો પશ્ચાતાપનો ભાવ ઊભો કરવા દ્વારા હું ખતમ કરીશ. આ મારું તપ હશે. આવું તપશું મનોહારી રે લોલ. દોષ 42 ટાળશું. તપીશ એટલે એનો મતલબ કે વાપરવાનું તો આવશે. ક્યાંક ને ક્યાંક રોજ તો ઉપવાસ નથી થવાના. તો એવા સમયે
મારો એ આહાર પણ કેવો હશે તો કે 42 દોષ રહિત હશે. 42 દોષ રહિત આહાર એ મારા સાધુપણાનું આભૂષણ હશે. એ ગોચરીની ચર્યા, એ વહોરવા જવાની ચર્યા, એ વાપરવાની ચર્યા, એ બધી બહારની ચર્યાની સાથોસાથ મારા ભીતરના ભાવો, હું જે કરતો હોઈશ એ મન વચન કર્મને એકાગ્રતાપૂર્વક રાખવાપૂર્વક કરતો હોઈશ. મારું બહારનું શરીર આચાર પાડતું હશે અને મારું મનનું સ્તર જે છે એ બીજી દિશામાં જતું હશે એવું ક્યારેય નહીં થાય. કારણ કે 42 દોષ એ ફક્ત બહારના આચારના નથી, એ આશય સાથે પણ જોડાયેલા છે. એટલે મારું દરેકે દરેક કર્મ, દરેકે દરેક કૃત્ય એ મન વચન ને કર્મ ત્રણેય યોગથી પ્રચુર હશે. અને આવી રીતે હું મારા 42 દોષને ટાળવા પૂર્વકનો આહાર ગ્રહણ કરીશ. આ પણ મારું તપ હશે. ફક્ત 42 દોષના ટાળવા પૂર્વકનો આહાર વાપરવો એ પણ સાધુપણાનું તપ છે. અને કદાચ એક અપેક્ષાએ કહીએ તો આ જ મુખ્ય તપ છે. ઉપવાસ એકાસના બિયાસના લાંબા તપો હોય તો શ્રાવકો માટે મૂક્યા. સાધુ તો નિત્ય તપસ્વી હોય. કેમ? કારણ કે 42 દોષ ટાળી અને જે આહાર વાપરે છે એમાં ક્યાંય આસક્તિ પોષાતી નથી. અને જ્યાં આસક્તિ પોષાતી નથી ત્યાં તપ જ છે. માયા લોભ નિવારી રે લોલ. મારી અંદરમાંથી માયા કાઢીશ. જે આગળ વાત થઈ તે મન વચન ને કર્મ એક જ દિશામાં હોય એ માણસમાં ક્યારેય માયા પ્રવેશી ન શકે. અને અહીંયા ગુણસાગર કુમાર વિચારે છે કે મારું જીવન આવું હશે. ક્ષણે ક્ષણે માયાથી પૂર્ણપણે હું વિરક્ત નહીં, મુક્ત હોઈશ. મારો એક પણ વિચાર એવો નહીં હોય કે જે મારા આચારને અનુરૂપ નહીં હોય. મારો એક પણ આચાર એવો નહીં હોય કે જે મારા વિચારના આધાર ઉપર નહીં હોય. મારો એક પણ શબ્દ એવો નહીં હોય જે મારા અંતઃકરણમાં નથી પ્રગટ્યો, ફક્ત બહારથી નીકળ્યો છે. હું જે બોલીશ એ હોઈશ, અને હું જે હોઈશ એ બોલીશ. હું જે કરીશ એ હું હોઈશ, હું જે હોઈશ એ હું કરીશ. મન, વચન અને કર્મ પૂર્ણપણે એકાગ્રતાપૂર્વકના, એક જ દિશાના, આ જ છે એ માયા રહિત પણ. મારામાં દંભ નહીં હોય. મારામાં આવી માયા કરવા માટેનો કોઈ લોભ જ નહીં હોય. માયા કરવી જ કેમ છે? કારણ કે કોઈકને કંઈક મેળવવાનો લોભ છે, કોઈકને કંઈક દેખાડી દેવાનો લોભ છે, કોઈકની સામે સારા સાબિત થવાનો લોભ છે. હું સારો દેખાઈશ નહીં, હું સારો હોઈશ. માયા નિવારીશ, લોભ નિવારીશ. જીવિત મરણે સમપણું, સમતૃણ મણી ગણશું રે લોલ. હું જીવું કે મરું, બેમાંથી એક પણ ઘટના એ મારી માટે મહત્વની નહીં હોય. કારણ કે મારો તો ન જન્મ છે ન મારું મરણ છે. જન્મ ને મરણ એ તો શરીરનો છે. અને શરીર સાથેનું એ ભેદ જ્ઞાન એ હદ સુધી કેળવાયેલું હશે કે હવે આ શરીર જતું હશે, આ દેહ નીકળતો પણ હશે, તો પણ મારા મનમાં એની નોંધ પણ નહીં હોય. કેમ હોય? મારો પાડોશી જાય એમાં મારે નોંધ કેમ લેવાની? આ દ્રષ્ટિકોણ, આ ચિંતનનું સ્તર અને આ આત્મિક સ્તર એ મારા જીવનમાં પ્રવેશ. સંયમ જીવનની સફળતા જ આ છે. હું પરને દેખાડવા, પરને આંજી દેવા માટે કે પરને પમાડવા માટે ક્યાં દીક્ષા લઉં છું? દીક્ષા લેવાનો પૂર્ણપણે આશય મારો જે છે એ આ જ છે કે મારું જીવન કેવું હોય તો કે જીવિત મરણે સમપણું. હું જીવું કે મરું, મારામાં નિર્ભયતા હશે. મને શેનો મરવાનો ડર હોય? હું મરતો જ નથી એ તત્વજ્ઞાન મને લાધી ગયું હોય એમ નહીં, મને સ્પર્શી ગયું હોય. મરે છે હું નથી ને હું છે ક્યારે મરતું નથી. અબ હમ અમર ભય ના મરેંગે. આ ભાવ મારામાં તરતપશે, તપશે મારી અંદરમાં. મારી એક એક ક્ષણ, એની સંવેદના, એની પરિણતિ, એનો અધ્યવસાય, આ બધું જ મને સતત અંદરથી સંવેદન આપતું હશે કે હું આત્મા છું. મારું નામ, મારો દેખાવ, મારા બહારની પરિસ્થિતિઓ, મારી સાથે લોકોએ આદરેલી પરિસ્થિતિઓ, મારા શરીરના પુણ્ય દ્વારા અને પાપ દ્વારા ઊભી થતી પરિસ્થિતિઓ, આમાંનું કંઈ હું નથી, મારું નથી. જીવિત મરણે સમપણો રેલોલ, સમતૃણ મણી ગણશું રેલોલ. પછી શું? તો કે કોઈ મને મણી આપે તોય શું, અને કોઈ મને ઘાસ આપે તોય શું. આ જીવનમાં, આ સંસારની અંદરમાં
હું જે પણ કંઈ પામું છું આ બધું પૌદ્ગલિક છે અને પૂતગલમાં કોઈ તરતમતા નથી. આ ઘાસ એ પણ પૂતગલ છે અને આ મણી એ પણ પૂતગલ છે. અંતે તો જો બંને પૂતગલની જાત છે તો પછી શેનો ભેદ? આ મણીની ભીતરમાં પણ પૂતગલ, ઘાસની ભૂતલમાં પણ પૂતગલ, બંને પૂતગલ, તો બંનેનો ભેદ એ અન્યાય છે. અને હું અન્યાય કેવી રીતે કરી શકીશ? સમા મણી અને તૃણ લઈ લો. તૃણ પણ મારી માટે સરખું, મણી પણ મારી માટે સરખું, વેદના પણ મારી માટે સરખી, સંવેદના પણ મારી માટે સરખી, પ્રસન્નતા પણ મારી માટે સરખી, અપ્રસન્નતા, અસમાધિ પણ મારી માટે સરખી. આખું ને આખું જીવનની મારામાં બનતી દરેકે દરેક ઘટના એ મારી માટે સમત્વ ભાવ સિવાય એક પણ વસ્તુ આપનારી નહીં હોય. સંયમ યોગે થીર થઈ મોહરીપુને હણશું રેલો. બસ આ રીતે આ સંયમના યોગમાં હું સ્થિર થઈશ. આ જ તો સંયમ છે. સંયમ એટલે ફક્ત ને ફક્ત ઇન્દ્રિયોથી અટકવું, ઇન્દ્રિયો દ્વારા નવા પાપો ન કરવા, એવી તુચ્છ વૃત્તિ કેમ, ક્ષુદ્ર વૃત્તિ કેમ, આટલી નાની વ્યાખ્યા મારી ન હોય. આવું સંયમ તો અનેક વાર પાડ્યું. સંયમ એ છે જે મારા આવેગોને પણ રોકે. સંયમ એ છે જે મારી આસક્તિને પણ રોકે. સંયમ એ છે જે મારી અંદરમાં ઉઠતા તમામે તમામ વિકલ્પોને પણ રોકે. સંયમ એ છે જે મારા અનાત્મ ભાવને રોકે. અને આવા સંયમ પાડવા માટે હું કાલે સંયમ લેવાનો છું. તમે જુઓ, એમના સંયમ પાલનની કલ્પનામાં ક્યાંય પણ આપણને જે સંયમ જીવનની કલ્પના દેખાય છે એવો ક્યાં ભાવ છે? અથવા રિવર્સ એમ વિચારીએ કે આપણે જે સંયમ જીવન માટે વિચારણા કરીએ છીએ એમાં અને ગુણસાગરજીએ જે સંયમ જીવનની કલ્પના કરી છે એમાં કેટલો સામ્ય છે? ધર્મ એ જ છે, સંયમ ધર્મ. વ્યાખ્યાઓમાં કેટલો ભેદ છે. કેમ? કારણ કે પાયામાં ભેદ હતો. સંયમ એટલે ફક્ત ને ફક્ત છ કાયની જીવથી વિરાધનાથી અટકવું એ નહીં. સંયમ એટલે આત્મસ્થિરતામાં પામવું, તે નકારાત્મકતા અને સકારાત્મકતાના આશયનો ભેદ. અલબત્ત નકારાત્મકતા ખોટી છે એવી કોઈ વાત જ નથી, પણ જેને ઉપર ઉઠવું છે એને તો નીચે જે થાય છે એનાથી ઉપર ઉઠવું જ પડશે, એને જો છોડવું જ પડશે. જે દેખાય છે એનાથી પર, એ જ તો લોકોત્તર ભગવાનનું શાસન છે. જે દેખાય છે ફક્ત એને જ દૂર કરવા પ્રયત્ન કરવું એ તો લૌકિકતા થઈ. જે નથી દેખાતું એને પામવું, જે નથી દેખાતું એને સેવું. મને આત્મા નથી દેખાતો અને તેમ છતાં હું એને માનું છું. હું આત્મવાદી માન્યતાવાળો છું. કેમ? કારણ કે હું લોકોત્તર છું. બાકી જો શરીર દેખાતું હોય ને શરીરના આધારે ઊભા થતા બધી જ ઘટનાઓ દેખાતી હોય તો મારામાં અને લૌકિક ધર્મમાં ફરક શું રહેશે? ગુણસાગરજીની ગુણ શ્રેણી ધબધબાટ રીતે આગળ ચાલે છે અને આ બધા વિચારોનો ક્રમ કેટલી ક્ષણોનો હશે આપણે કલ્પના ન કરી શકીએ કે કેવા કર્મો ધડધડ તૂટતા હશે કે એમની આ પોઝિટિવિટી એમના અનાદિ અનંત કાળની નેગેટિવિટીને બાળી નાખવા સક્ષમ બની. બાળી નાખવા ઔપચારિક ભાવ નથી કે દબાઈ ગયા, સીધા ક્ષયિક ભાવની વાત, સીધો ક્ષય. અને આ સીધા ક્ષય માટે કેવું શૌર્ય પ્રગટ્યું હશે અંદરમાં. કેવળ જ્ઞાન એ કંઈ એકદમ એવી ઘટના નથી કે ચાલો આ થઈ ગયું. અંદરમાં એક અગ્નિ પ્રગટે અને એ અગ્નિની અંદરમાં કાર્મણ વર્ગણાઓને જે જથ્થો ભેગો કર્યો છે એ બધી જ કાર્મણ વર્ગણાઓ રીતસર સળગી જાય, રીતસર. અને આખી ઘટના એમના ભીતરની અંદરમાં ચાલી રહી છે અને ત્યાં જ એમને એક એવું વેણ સાંભળવા મળે છે કે જે વેણના આધાર ઉપર કેવળ જ્ઞાન હાથવેતમાં આવી જાય છે. અને એ વેણ હતું ચોરીમાં બેઠા બેઠા એમને ગોર મહારાજે ફેરા ફરાવવા માટે એમણે એવું કહ્યું કે ચાલો સાવધાન. અને આ સાવધાન શબ્દ જેવો સંભળાય છે અને ગુણસાગરનું મન એવું સાવધાન થઈ જાય છે કે આખો ને આખો સંસાર છૂટી જાય છે. ફક્ત બહારથી નહીં, અભ્યંતર સંસારથી મુક્ત થવાય છે. એ ગોર મહારાજનો શબ્દ એ જાણે ભગવાનની દેશનાનો વેધક શબ્દ હોય એ રીતે એમનું મન એને ઝીલે છે કે હે જીવ, તું સાવધાન થા. હવે અહીંયા જે પણ થશે એ તારા ભવભ્રમણને વધારનારું થશે, તું સાવધાન થા. હવે અહીંયા જે જીવન શરૂ થશે એ જીવન તારા કષાયોને વધારનારું હશે, તું સાવધાન થા.
તું તારા આત્માની અંદરમાં ઊંડો ઉતર, બહારમાંથી સાવધાન થઈ અને અંદર જા. તારો મોક્ષ ફક્ત અને ફક્ત અંદર જ છે. બહાર ગમે તેટલા ફાંફા મારીશ, તને ક્યારેય મોક્ષ નહીં મળે. તું સાવધાન થા. અને અંદર ઉતરવા માટે જ સંયમ જીવન છે. તું સાવધાન થા. આ સાવધાન શબ્દ જે છે એ એમની બચી કૂચી જેટલી પણ નકારાત્મકતા અથવા અંદર પડેલી એ દુર્ભાવના હતી એ બધાને સાફ કરી નાખે છે. ચોરીમાં હાથ આપવાની હસ્તમેળાપની ક્ષણ છે, ફેરા ફરવાની વાત છે, અને એ ક્ષણની અંદરમાં અંદરનું મન એ હદ સુધીનું સાવધાન થયું કે અંદરમાં રહેલો તમામે તમામ જથ્થો કાચી ક્ષણની અંદરમાં ભસ્મીભૂત થયો. જ્યારે હાથમાં હાથ મુકાય છે ને ત્યારે એ ભેદ જ્ઞાન પરાકાષ્ઠાએ પહોંચે છે કે મારા આત્માને મારો આત્મા મળ્યો. આ કલ્પના ન હતી, આ વિચાર ચિત્ર ન હતું. ખરા અર્થની અંદરમાં એમનો આત્મા પોતાને પામ્યો અને અહીંયા હાથમાં હાથ મુકાયો અને ઉપર દુંદુભી વાગી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. ગુણસાગરજી એમની આ કેવળ જ્ઞાનની ધારા. કેવળ જ્ઞાન કેવી રીતે થાય, આવો જ્યારે પણ પ્રશ્ન થતો હોય ત્યારે આપણે આ વાંચશું, આ સાંભળશું. કેવળ જ્ઞાન આ રીતે થાય. આવી કલ્પનાઓથી નહીં, ફક્ત આવી દ્રઢ માન્યતા, મનોબળ, જીવવાની જીજીવિષા અને અંદરની પૂર્ણ કહી શકાય એવી કન્વિન્સિંગ ભાવનાથી આ ભાવનાઓ પ્રગટે. આ અભ્યંતર જગતને આખું ને આખું પરિવર્તન કરનારી ભાવના. ગુણસાગરજીની એ ભાવનાઓ. હજી એનો શેષ ભાગ અને બીજી પછી થતી ઘટનાઓ માટે આવતીકાલે ફરીથી મળશું. જીના આજ્ઞા કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જય નમ જય અતિ શાસન.